પાટણ જિલ્લાના રાધનપુરના રાજકારણના મોટા સમાચાર। રાધનપુરમાં ભારતીય જનતા પાર્ટીમાં ભંગાણના એંધાણ। રાધનપુર ભારતીય જનતા પાર્ટીના દલિત સમાજના આગેવાન રમેશભાઈ મકવાણા સિનાળ એ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું। રમેશભાઈ સિનાળ ગામના પૂર્વ સરપંચ છે। ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે અને તેમના પત્ની ગીતાબેન મકવાણા છે તે રાધનપુર તાલુકા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે અને તે તાલુકામાં ન્યાય સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને દલિત સમાજના આગેવાન ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી સક્રિય કામ કરતા એવા રમેશભાઈ મકવાણા અને ગીતાબેન મકવાણા જે રાધનપુર તાલુકાના સિનાળ ગામના વતની છે તેમને સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો છે। દલિત સમાજના આગેવાન રમેશભાઈ મકવાણા સિનાળ અને તેમના પત્ની ગીતાબેન મકવાણાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું। રાધનપુરના રાજકારણમાં નવો ભૂકંપ સર્જાઈ શકે છે।